નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે પાણીની જે સમસ્યા છે એના ઉકેલમાં શાળાઓ કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે? હા, આપણી શાળાઓ. આજે આપણે બસ એ જ વાત કરવાના છીએ કે શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની એક અદ્ભુત અને સૌથી સારી વાત એકદમ સરળ પદ્ધતિ કઈ છે. તો ચાલો આખી વાતને સમજીએ. તો જુઓ, આજનો આ એક મોટો સવાલ છે, ખરું ને? પણ એનો જવાબ આપણી કલ્પના કરતાં પણ વધુ નજીક છે. શાળાઓ માત્ર શિક્ષણના કેન્દ્રો નથી, પણ એ પર્યાવરણમાં હકારાત્મક પરિવર્તન લાવનારા એજન્ટ પણ બની શકે છે. આજે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો પાણીનો પડકાર શું છે અને એનો ઉકેલ શું. પછી કેચ ધ રેઇન જેવી સરકારી પહેલો વિશે જાણીશું. એ પછી આખી સિસ્ટમ કેવી રીતે બનાવી, એને શિક્ષણ સાથે કેવી રીતે જોડવી. અને છેલ્લે આ બધું કરવું શા માટે આટલું બધું જરૂરી છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી. પહેલાં પાણીની સમસ્યાને સમજીએ અને પછી જોઈએ કે કેવી રીતે એક સાવ સાદી પદ્ધતિ આ મોટા પડકારનો સામનો કરી શકે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ નામ કદાચ મોટું લાગે, પણ મતલબ એકદમ સીધો છે. વરસાદના પાણીને ભેગું કરો અને પછી કાં તો એને ટાંકીમાં ભરી લો અથવા તો જમીનમાં ઉતારી દો. એટલે કે એક જ પ્રયાસથી બે મોટા ફાયદા: પાણીનો સંગ્રહ પણ થાય અને જમીન પણ પાણીથી રિચાર્જ થાય. અને આ સિસ્ટમનો હેતુ માત્ર પાણી બચાવવા પૂરતો જ નથી. હા, પાણી તો બચશે જ, ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું આવશે. પણ સૌથી મોટો ફાયદો એ છે કે આપણા બાળકોને, વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્ત્વ સમજાશે. આ એક એવો પાઠ છે જે પુસ્તકોની બહાર પ્રેક્ટિકલી શીખવા મળે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ કામમાં શાળાઓ એકલી નથી. સરકાર પણ કેચ ધ રેઇન જેવી પહેલ દ્વારા આ અભિયાનને પૂરેપૂરો સપોર્ટ કરી રહી છે. અહીં જુઓ, સરકારના જુદા જુદા વિભાગો, જલશક્તિ મંત્રાલય હોય, શાળા વિકાસ યોજના હોય કે પછી સ્વચ્છ ભારત મિશન, બધા એક જ લક્ષ્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અને એ લક્ષ્ય છે આપણી શાળાઓને પાણીના મામલે આત્મનિર્ભર બનાવવી. ચાલો તો હવે સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ ભાગ પર આવીએ. આખી સિસ્ટમ બને છે કેવી રીતે? તમને લાગશે કે આ બહુ અઘરું હશે, પણ ખરેખર એવું નથી. ચાલો જોઈએ. મૂળભૂત રીતે આખી પ્રક્રિયાના ફક્ત 4 જ સરળ સ્ટેપ્સ છે. પહેલું, છત પર પાણી ભેગું કરવું. બીજું, તેને પાઇપથી નીચે લાવવું. ત્રીજું, એને ફિલ્ટર કરવું, એટલે કે ચોખ્ખું કરવું. અને ચોથું, એને ટાંકીમાં ભરી લેવું અથવા જમીનમાં ઉતારી દેવું. બસ આટલું જ. તો આખી રમત શરૂ થાય છે શાળાની છત પરથી. શાળાની વિશાળ છત વરસાદના અમૂલ્ય પાણીને ભેગું કરવા માટે એક કુદરતી અને વિશાળ જગ્યા બની જાય છે. એકવાર છત પર પાણી ભેગું થઈ જાય પછી પાઇપલાઇન્સ એ પાણીને એકદમ સાચવીને સુરક્ષિત રીતે નીચે લાવે છે, જ્યાં આગળની પ્રક્રિયા થશે. હવે પાણી ભેગું તો કર્યું, પણ એ ચોખ્ખું હોવું પણ એટલું જ જરૂરી છે ને, ખરું ને? બસ એના માટે જ આ ફિલ્ટર છે. એકદમ સાદી રચના છે, પણ કામ બહુ મોટો કરે છે. પાણી સંગ્રહ થાય એ પહેલાં જ એમાંથી પાંદડા, માટી, જે પણ નાનો મોટો કચરો હોય ને, એ બધું કાઢી નાખે છે. એટલે આપણને મળે છે એકદમ સ્વચ્છ પાણી. અને આ છે રિચાર્જ પેટ. આ તો જાણે એક જાદુઈ ખાડો છે. લગભગ 3 થી 5 ફૂટ ઊંડો આ ખાડો, જેમાં પથ્થર, રેતી અને કાંકરાના અલગ અલગ લેયર હોય છે. આ એક નેચરલ ફિલ્ટરની જેમ કામ કરે છે અને પાણીને ધીમે ધીમે જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળને, એટલે કે આપણા જમીનના પાણીને ફરીથી જીવંત કરે છે. તો આપણે સિસ્ટમ બનાવતા તો શીખી લીધું, પણ આ માત્ર એક ટેકનિકલ પ્રોજેક્ટ નથી. ચાલો હવે જોઈએ કે આ કેવી રીતે ભણતરનું એક શક્તિશાળી સાધન બની શકે છે. આ પ્રોજેક્ટ ફક્ત ઈંટો અને પાઇપનું બાંધકામ નથી. આ તો એક જીવંત વિજ્ઞાનનો પ્રયોગ છે. આનાથી વિદ્યાર્થીઓને એક્ટિવિટી બેઝ લર્નિંગ મળે છે. અને જે નવી શિક્ષણ નીતિ NEP 2020 છે, જે પ્રેક્ટિકલ ભણતર પર ભાર મૂકે છે, આ પ્રોજેક્ટ એની સાથે બરાબર બંધ બેસે છે. અને હા, શાળાની ઇકો ક્લબ તો આખા પ્રોજેક્ટનું સંચાલન પણ કરી શકે છે. આ પ્રોજેક્ટની સફળતા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનો રોલ બહુ જ મહત્વનો છે. વિદ્યાર્થીઓ જાતે કામ કરીને પ્રેક્ટિકલી શીખે છે, જ્યારે શિક્ષકો તેમને ગાઈડ કરે છે, જાગૃત કરે છે અને આ પ્રોજેક્ટ પાછળનો હેતુ શું છે તે સમજાવે છે. સારું, તો આખી વાત સમજ્યા પછી છેલ્લે એ જોઈએ કે આ એક નાનકડા લાગતા પગલાંની મોટી અસર શું થઈ શકે છે. જુઓ, જે પાણી આપણે ભેગું કર્યું છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? શાળાના બગીચાઓને લીલાછમ રાખવા,
શૌચાલયમાં ફ્લશિંગ માટે કે પછી શાળાની સાફ સફાઈ માટે આ બધી જગ્યાએ આ પાણીનો ઉપયોગ કરીને આપણે પીવાના શુદ્ધ પાણી પરનું ભારણ કેટલું બધું ઘટાડી શકીએ? તો ટૂંકમાં આ પ્રોજેક્ટ ફક્ત પાણી નથી બચાવતો, એ પાણીની અછત ઘટાડે છે, આપણા પર્યાવરણનું રક્ષણ કરે છે અને આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત અને ટકાઉ જળ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે. આ એક એવું રોકાણ છે જેનું વળતર અમૂલ્ય છે. ફરી એકવાર આ એક સરળ વાત યાદ રાખી લઈએ. વરસાદના પાણીને સાચવવાની આ જે પ્રક્રિયા છે એ હકીકતમાં આપણા ભવિષ્યને સાચવવાની પ્રક્રિયા છે. તો આખી વાત સમજ્યા પછી છેલ્લે એક જ સવાલ, અને આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે કે શું આપણી શાળા આ પરિવર્તનનો ભાગ બનવા માટે તૈયાર છે? અને સાચું કહું તો આનો જવાબ હા જ હોવો જોઈએ, કારણ કે શરૂઆત તો ક્યાંકથી કરવી જ પડશે.